નમસ્કાર, આપની સાથે હું છું તોરલ કવિ. વિકાસ આમ સામાન્ય લાગતો શબ્દ, પણ આ શબ્દનો જ્યારે ઉપયોગ થાય ત્યારે કેટલા મુદ્દાઓ તેમાં સમાવિષ્ટ થતા જોવા મળે. અને માત્ર મુદ્દાઓ જ નહીં, પણ તેની સાથે અને હા, તેની સામે ઊભા થતા પ્રશ્નો પણ. વિકાસ તો આજના સમયમાં જાણે રાજનીતિનો શબ્દ બની ચૂક્યો છે તેવું કહેવું પણ અતિશયોક્તિ નહીં કહેવાય. વિકાસ થયાના દાવા અને તેની સામે ઊભા થતા પ્રશ્નો આજે રાજકારણનો વિષય બની ચૂક્યો છે. તો આજે એ જ વિકાસના દાવાઓ અને તેની સામે ઊભા થતા પ્રશ્નોની કરવી છે વાત. આજે વાત કરવી છે ચોમાસા બાદ રોડ રસ્તાની ખસ્તા થઈ ગયેલી હાલત અને જનતાની હાલાકીની. વિકાસની વાતોમાં કયા મુદ્દા મુખ્ય રીતે આવે? આમ તો ઘણા બધા, પણ આજે પ્રાથમિક સુવિધા સમાન રોડ રસ્તાની હાલત પર વાત કરીએ. આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી અને શહેરી વિસ્તારોને વધુ સુખ સુવિધાસભર બનાવવા માટે સરકારે વિશેષ આયોજન કરવાની પણ સામાન્ય નાગરિકને લોભામણી જાહેરાત કરી. 6 જૂન 2025નો એ દિવસ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની 6 નવરચિત મહાનગરપાલિકાઓ, 5 નગરપાલિકાઓ અને અમદાવાદ તથા ગાંધીનગર મહાનગરપાલિકાઓમાં ₹1700 કરોડથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એક જ દિવસમાં 1700 કરોડ રૂપિયાથી વધુના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી. પણ આવા કાર્યો માટે કેટલીય વખત મંજૂરી આપવામાં આવી અને અધધ રૂપિયા પણ ફાળવી દેવામાં આવ્યા. છતાં શું તે મુજબના કામો થઈ શક્યા છે? જનતા જ્યારે પણ સરકારને પસંદ કરે ત્યારે સ્વાભાવિકપણે તે સરકાર પાસે જનતાને અપેક્ષા હોય છે. અપેક્ષા હોય છે જનતાને પોતાની સુખાકારીની, અપેક્ષા હોય છે જીવનને બહેતર બનાવવાની, અપેક્ષા હોય છે તેમને પ્રાથમિક સુવિધાઓ સુદૃઢ મળે તેની. આ તરફ સરકાર પણ જન સુખાકારી માટે અનેક યોજનાઓની જાહેરાત કર્યા કરે છે, જેથી તંત્રએ આપેલા વચનોનું તે પાલન કરી શકે. પણ સમસ્યા સર્જાય છે ત્યાં જ્યાં યોજનાઓની માત્ર જાહેરાતો કરવામાં આવે પણ તેના અમલીકરણની દિશામાં પ્રશ્નો ઉપસ્થિત થતા જોવા મળે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરોમાં આઇકોનિક રોડના નિર્માણ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ માર્ગ નિર્માણ સહિતના કામો હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પણ સવાલ અહીં એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આઝાદીના આટલા વર્ષો બાદ અને જો માત્ર ગુજરાતની વાત કરવામાં આવે તો એક જ પક્ષના આટલા લાંબા શાસન બાદ પણ ગુજરાતની જનતાને હજી સારા રોડ રસ્તાની સુવિધા પણ મળી શકી નથી. તે જનતા માટે દુર્ભાગ્યની વાત છે, તો સાથે જ તંત્ર માટે શું શરમજનક વાત ન ગણાવી જોઈએ? સામાન્ય લાગતો આ મુદ્દો આપણા દુર્ભાગ્યની ચાળી ખાય છે. આપણા ગામડાઓમાં રોડ રસ્તા પહોંચી જવાના દાવા કરતી સરકાર એ સમયે આંખો મીચી દે છે જ્યારે કોઈ અંતરિયાળ વિસ્તારમાં કોઈ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે તે ગામમાં રોડ ન હોવાને કારણે એમ્બ્યુલન્સ ન પહોંચતા તે મહિલાને ગ્રામજનો ઝોળીમાં લઈ જવા માટે મજબૂર બને છે. કોઈનું મૃત્યુ થાય તો મોતનો મલાજો પણ જળવાતો નથી અને રોડ રસ્તાના અભાવે આજે પણ અનેક ગામોમાં અંતિમ સંસ્કારના વરવા દ્રશ્યો આપણને જોવા મળે છે. આવા દ્રશ્યો જોયા બાદ પણ જે તે વિસ્તારના પદાધિકારીઓને મંચ પરથી વિકાસના દાવાના જુઠ્ઠાણા ફેલાવતા આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. શું તમને લાગે છે કે આ સમસ્યા માત્ર અંતરિયાળ ગામડાઓમાં જ છે? ના, નગરોમાં, મહાનગરોમાં આજે પણ રોડ રસ્તાની ખસ્તા હાલત આપણા માટે સામાન્ય બની ગયેલી ઘટના છે. આ વાત કરવાનો ઉદ્દેશ સહેજ પણ એવો નથી કે કામ થતા જ નથી. કામ થાય છે, પણ તમારું શાસન જેટલા વર્ષોથી છે શું એટલા કામો થઈ શક્યા? જનતા પોતાની કમાણીમાંથી કેટલાય રૂપિયા ટેક્સના ચૂકવે છે તેને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે. પણ વરસાદ આવતા જ જનતાના તે પૈસા તો જાણે પાણીમાં જ વહી જતા હોય છે. વરસાદ બાદ નગરોના તૂટેલા રસ્તાઓ ન માત્ર નગરોમાં જ પણ હાઈવે પર પણ અનેક ઠેકાણે પડતા ભૂવા અને ખાડા હવે સામાન્ય બની ચૂક્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં જ કમરનો દુખાવો ધરાવતા દર્દીઓમાં 25% વધારો થયો છે.
પશ્ચિમ ઝોનમાં જ 90 રોડ એવા છે જ્યાં પેચવર્ક કરવામાં આવ્યું તો 1 2 નહીં પણ 124 ઠેકાણે ભૂવા અને ખાડા પડ્યા. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 54 રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું તો 102 ઠેકાણા એવા હતા જ્યાં ખાડા અને ભૂવાનું સામ્રાજ્ય જોવા મળ્યું. દક્ષિણ ઝોનની વાત કરીએ તો 62 રોડ પર થાગડ થીગડ કરીને કામ દેખાડવાની કોશિશ કરવામાં આવી તો સાથે જ 160 જગ્યાઓ પર મસ્ત મોટા ખાડા અને ભૂવા પડ્યા. આ જ હાલ ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ છે. 21 જગ્યાઓ પર પેચવર્ક કરવાની જરૂર પડી છે તો 89 જેટલા ખાડા આ ઝોનમાં પણ પડ્યા છે. શું આ બધી કામગીરી કરવાની જવાબદારી મહાનગરપાલિકા તંત્રની નથી? આ જવાબદારી તો આમ પણ મહાનગરપાલિકા તંત્રના પદાધિકારીઓની છે, સંબંધિત અધિકારીઓની છે. તો શું કરે છે તેઓ? તે સવાલ સામાન્ય જનતાના મનમાં બેશક ઊભો થઈ રહ્યો છે. એક તરફ વિદેશ જેવા આધુનિક રોડ રસ્તા બનાવી દીધા હોવાના દાવા અને બીજી તરફ રોડ અકસ્માતોના વધતા આંકડા, સામાન્ય જનતાને પડતી હાલાકી, હાઈવે પર પણ પસાર થતી વખતે નિયત ગતિ સાથે વાહનો ન હંકારી શકાય ખાડાને લીધે તે સમસ્યા, આ બધું જ તંત્રને ધ્યાને કેમ નથી આવતું તે સવાલ વણ ઉકેલાયેલો જ બની રહ્યો છે. રોડ બનાવવા માટે લાખો રૂપિયાના ટેન્ડર જેને ફાળવવામાં આવે છે, શું રોડ તૂટે અને તેને કારણે જનતાની મુશ્કેલી વધે તો જવાબદેહી એક કોન્ટ્રાક્ટરની કેમ નહીં? જે કટકી વગર કામ ન કરતા હોય તેવા લોકો સામે કોઈ કાર્યવાહી આખરે કેમ નહીં? અને એ વાતથી કોણ અજાણ છે કે બ્લેકલિસ્ટ કરાયેલી કંપનીઓ બીજા રાજ્યમાં જઈને કે નામ બદલીને પાછલા બારણેથી કામ તો મેળવી જ લે છે. કોઈક હિરોઈનોના ગાલ જેવા રસ્તા બનાવી દેવાના છે તેવા વિવાદાસ્પદ નિવેદનો આપનારા નેતાઓ શું રોડ પરથી વરસાદ બાદ પસાર નહીં થતા હોય? અનેક ગાડીઓ સાથે એસ્કોર્ટ થતા નેતાઓને રસ્તા પર પડી ગયેલા ખાડાના સામ્રાજ્યને કારણે સર્જાતા ટ્રાફિકમાં અટવાઈ પડવાનો વારો ન આવતો હોવાથી તેમને શું સમજાય સામાન્ય પ્રજાની આ સમસ્યા? વર્ષો જૂનો આ પ્રશ્ન જેનો ઉકેલ આવી શક્યો નથી અને નિંભર તંત્રે દિશામાં કંઈક ઉકેલ લાવશે તેવી આશા પણ હવે બચી છે ખરી?